ચા ગરમ થાય કારણ કે ચા અમારે છે ને વહેલો હોવાનું બને જાય 8:30 વાગ્યામાં તો ચા બને જાય તો અટાણ તો તડકો નીકળ્યો કાલે સવારે તડકો નીકળ્યો તો પાછો બપોરે ઘરે ગોતોમાં તો આજકાલ કરે જોવાનો જોઈએ ચાલો આજનો વિડીયો કરો બધા એન્જોય બરોબર બાકી બધાને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ બાકી તો જે તડકો નીકળ્યો મારો ફૂલ ના ભાઈ ભાઈ આપણો ચા ગરમ ચાલો ચા પાણી પીએ લઈએ તો અમારે મેં હવાના પોરમાં નાસ્તો આવી ગયો 2 વાટકા છે ને 1 કુરકુરે છે આ એને અમારે ખાવાનું જોઈએ પછી અમારે મિતુડી એમાં બેઠું ટ્રેક્ટરની સીટમાં થાય તો હું કામ કરતી હતી શું સારા એ થોડોક સામાન હાલ મોટો મોટો મુકાઈ મળીમાં થાકે લાઈટ આંકણી કે શું તો નાઈ હોય મારી કોઠી આવી ના તો હવે તો થોડુંક છે મૂકી દે ને તો ચોખ્ખું થઈ જાય ને વરાઈ જાય આખું ખાતર કોથરીને કોઈ ઢરડવા લાગતું હવે આખ્યું જતા કે પેલી ઠામની કોઠી ઉપડાવી તો મુકાવે દે ઓલી કોરા ઝપટે મારથી તો કાં હોય હું ગરમીમાં રહે જ નથી થકતી જામું એસી લેવા આગળ મને કામ હોય ગરમીમાં શરીર માથે કઈ રહેવાતું જ નથી ગરમી કોઈ કામ ન કરે હગા એટલી ગરમી થાય મને એક તો મોકે લાઈટ તો અત્યારે જો લાઈટ છે નહીં અને વરસાદ આવશે કે નહીં આવે અમારે આપણે કહેતો કાલે આવ્યો હતો ને મેં પેલા પ્રમણેદી આવ્યો હતો ને પ્રમણેદી મેં આવ્યો હતો પછી ને જ આવ્યો 2 દીથી હે ને મેં જ ને તમારે નેતી સારું હે કારણ કે વાળાજમાં જાય અને દવાનો રાઉન્ડ હાલે અડધી કાલે સાટી હતી અડધી જ બાકી હતી એ ટાણે સાટે બપોર પછી થોડુંક રસ્તાનું નાંતે કામકાજ છે ને જ્યાં અહીંયા હુકાય આપણા ઘઉં ને આ ગોદામમાં આપણે ધૂમ જારાનો બરાબર કારણ કે આમાં વરસાદ થયા પછી છે ને કંઈ કેર્યું બેર્યું નહોતું એટલે પાછું જ્યાંથી સ્ટાર્ટિંગ કીધું હતું શરૂઆત સાફ કરવાની તે વાં પી ગયા જે આ ખૂણો બાકી છે બાકી હાલો ફટાફટ નાસ્તો પાણી કરી લઈએ બરાબર કારણ કે ભૂખ લાગી ગઈ થોડીક ને પછી જવાનું હે સીબડા ગોતવા કારણ કે હમણાં એક કાલે પાક્યું હતું તે થોડોક ટવો પડે ગયો ને તો બગડે ગયું એ તો ખાતા જેવું જ નહોતું તો જે એકાતા 2 હે ઓલી કર ગોતેવી આપણે મસ્ત મજાના એ ખાઈ લઈએ પછી પાછું તો બપોર ટાણું થઈ જાય બાકી જાઉં વાતાવરણ હે ટાળે જે તમારે 7-8 તારીખનું વાવાઝોડાનું કહીએ મેનું તો જોઈએ કામ એ લગભગ તો 99% તો નહીં આવે ન આવે તો વધારે સારું ન કે એવું બધું બગાડવાનું નુકસાનીય નહીં કર્યું નુકસાનીય નો અડદ થાય નો માંડવીયું થાય કંઈ ન થાય માંડવીયુંમાં જો એવું પાછો મેં આવે ને ટૂંકમાં મેં 7-8-9 તારીખના આવે ને જો કન્ટિન્યુ 6-7 દી વરસે ને તો પૂરું કારણ કે આગતરા જે આગળના ટાઈમમાં જે માંડવીને દોડવા થઈ ગયા હોય ને એ પાણીમાં હળી જાય એક દોડવો હાજો ન રહીએ માંડવીનો એટલે એ તો જો થાય ને તેમ બધા નુકસાની જ છે તો ચાલો આપણે ફટાફટ નાસ્તો પાણી કરી લઈએ અને પછી મળ્યા આપણે હે ને નેક્સ્ટ વ્લોગમાં આપણે વહેલાનો ક્વેશ્ચન પૂછ્યો હતો કે વહેલા કીવાના હે તો વધારે પડતી હે ને કોમેન્ટ ઇન્સ્ટાગ્રામમાં અને આપણે યુટ્યુબમાં તુવેરના વહેલાની આવી હતી ને બધાનો જવાબ હે પણ હાસો આ હે ને તુવેરનો વહેલો છે તુવેર દાર આવે ને એનો વહેલો છે ટૂંકમાં જેટલી પણ બધી કોમેન્ટ્સ આવે બધાનો જવાબ સેમ જ હતો તુવેર તો બધાનો આન્સર હે ને રાઈટ જ છે ને જ આપણે જઈએ છીએ ચીપડા ગોતવા આપણા મન જોઈએ હવે કેટલાક મળે એ કારણ કે એવા મારા વહેલા કાઢે નાખવા એક તુવેરનો વહેલો રીહેવા બાકી એ જા તુરિયાના અને ગલકાના અને ચીપડાના ને એ જા બધા હુકાવા માંડ્યા એટલે એવું એકાદ બે દીમાં હે ને આને ઉપાડે ને આમાં નાખી દેવા તો ચોખ્ખું થઈ જાય પાછું ને પાછું જા આપણે એવું લગભગ 3-4 દી પછી પાછું બધા ખેતરમાં એક ફેરે નેદવાનું છે માંડવીમાં નેદવાનું છે અડદમાં
આપણે ઓલે ખેતર ત્યાં મજૂર કે નેદવાનું હોય, પછી આજ દવા તો સટાઈ જાય ત્યાં પછી નેદે ને હાથી ફેરવવાનું હોય. હાથી ફેરવીએ ને તો પાછા આપણા અડદ છે ને ફાઇલી આવે જાય, એમાં ફાલ લાગવાની શરૂઆત થઈ જાય. એક હાથી ફેરી જાય ને એટલે ને આ આપણે માંડવીનું ઉપાડે લઈ હું ને ટેગલો હમો કરી લઈ હું, પછી ખેતરમાંથી વીણીને લઈ હું તો આપણે અડદનું કામ પાછું તૈયાર થઈ જાય. કારણ કે અડદની મોહેમ હે એ હવા 2 મહિના 2.5 મહિના સુધી તો માંડ ખેતરમાં ઉભે, હવા 2.5 મહિનામાં તો અડદની મોહેમ હે ને પાકી જાય. એટલે આથી આપણે પરવાર લઈએ ને તો પાછું વાં તૈયાર થઈ જાય. એમાં તો કંઈ હોય નહીં, ડાયરેક્ટ વાટે ને પાથરા કરે કલા કરે ને સીધા પૂકણી કાઢવાના, પછી સીધું ખેતર ખેડવાનું હોય. ને પાછા આપણે વાવવાનું હોય એમાં ધાણા, કાં તો ધાણા ને કાં તો ઘઉં, બેમાંથી એક વાવવાનું હોય. ને આપણે કેરા જીરું વાવવાનું હોય. કારણ કે ધાણા ને સણા છે ને અમારે નથી થતા, સણા હતા અમારે જગ્યાને અનુકૂળ જ નથી આ બાજુ, એટલે અહીં થાય પણ ટૂંકમાં ઉતારો ન આવે. અહીં કંઈ બીજી કંઈ તકલીફ નથી આવતી, પણ ઉતારામાં નબળા રહી જાય. ધાણા એમ એટલા વર્ષથી આ કરીએ ને તો ધાણા પણ એટલા નથી ઉતરતા, 6-7 મણ વતે ને 8 મણ જાય વીકે. એટલે ધાણામાં પણ આપણે કંઈ કમાઈએ નહીં ને સણામાં પણ કમાઈએ નહીં. જીરું અમે કીધું જ નહીં, બહુ ઝાઝા વર્ષ થઈ ગયા, લગભગ 10-12 વર્ષથી અમે જીરું કીધું જ નથી. મોર 10-12 વર્ષ પહેલાં એક ફેરે સહેલું કીધું હતું, એટલે એ બાજુ ફેરે છે ને આમાં 10-12 વર્ષ થઈ ગયા ને એટલે પળા પણ બદલાઈ જાય, જગ્યા પણ થોડીક અવર થઈ જાય. તો આજે ફેર અમારે જીરું થાય. ને જો અમારે ગવારના છોડવા 2 રહ્યા ને આ એક તો 3 તો પૂરું થયું ને અમારે જો ઓલા નહીં કાંઈ હક ને રે વાંથી રેડિયું નાખે. ચીભડું એ વાં એક દેખાય, બાકી તો આમાં કંઈ છે નહીં. જોવે એ પાકલ હોય તો ઉતાર લઈએ, નકર ગોયરું કરીએ. મગોટો હોય ગયો ઢોર હારો હુકવાઈ નાખીએ ને તો ખાઈ જાય. મગોટો સાર એટલે ગોદામમાં હવા ખાઈ જાય ને તડકે નાખ્યો કાં 2 વાગે નાખવા થાય એ મગોટો હુકાડીને મગ બાફવા મૂક્યા ને રોટલીને લોટ બાંધે. શાક કહેવાય મગનું બાફવા મૂક્યા બેસું ને છે ને ગરમી થાય છે, મો થવાના આવે કુંડે જ ઊભી રહ્યો હતો. હજુ થોડી સારા બાકી છે, હવે ખાવાનું કરે ને પછી કરે એ કરે એવી બફાઈ જાય તો 1 વખાના તો આખરે 8-10 રોટલી બનાવેલા છે. 3ની કેટલીક જોઈએ ને કામ વાત ન વાદરા તો હોય ઉપર જો આવ્યા હાથ તો આ વાવડો લાગે હકદમનો લાઇટી ને કંઈ બે હાથું ને તો આ થોડો લેરકો લાગે તે થાય કે પવન આવે. જો આ જાણી જરાક આજે અમાસ છે ને કાલે પેલું નોરતું મને છે નવરાત્રિને બધાય તૈયારી કરે, છોકરી રમવા જતી હોય, કેટલાક દીથી શીખવાની જાય ને હું જાય એમાં કોઈ ધોચારાને કસરાને પોતાને ઓસાડું ને આપણે ગરબોને લઈએ ને માતાજીને ધૂપ દીવાન થતા હોય, અગરબત્તીને દીવોને બહુ જઈએ ને 9 દી ને ગરબો. તો હું આજે એમાં જ આમે હજે તો કાલે ફેરીએ તો સારું થાકે જાય. આ ગરમીનું છે ને ઘરમાં ઊભાતું નથી, એ થાય કે ઘર બારણે નીકળે જાય એવું કંઈ કરવું જ નથી, એટલી ગરમી થાય. હાલે એવો એટલો લોટ બાંધલા નહીં.